સુરત શહેરમાં નશા વિરોધીના અભિયાનને આગળ વધારતા એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે। શહેરના જહાંગીરાપુરા વિસ્તારમાંથી પોલીસે એક શખ્સને 129 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે દબોચી લીધો છે, જેની આંતરરાષ્ટ્રીય બજાર મુજબ કિંમત અંદાજે ₹13 લાખ જેટલી થાય છે। પોલીસના જણાવ્યા અનુસાર આરોપી બાઇક પર સવાર હતો અને ડ્રગ્સ વરિયાવ વિસ્તારમાં કોઈને પહોંચાડવા જતો હતો, ત્યારે બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી અને આરોપીને ઝડપી લીધો છે। આરોપીની ઓળખ સુફિયાન ઉર્ફે સિબુ હુસેન શેખ તરીકે થઈ છે, જે અગાઉ પણ એમડી ડ્રગ્સ અને દારૂના ગુનામાં પકડાઈ ચૂક્યો છે। ત્યારે પોલીસે તેના સંપર્કો અને સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા માટે સઘન પૂછપરછ હાથ ધરી છે। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરતની વિવિધ બ્રાન્ચો દ્વારા એનડીપીએસની વિરુદ્ધ સતત કાર્યવાહી કરી રહી છે, જેમાં ગઈકાલે સુરત એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા, પીએસઆઈ સરવૈયા અને હેડ કોન્સ્ટેબલ ઇમ્તિયાઝભાઈ અને જગદીશભાઈને મળેલી બાતમી આધારે જહાંગીરપુરા વિસ્તારમાં સોનમ રેસિડેન્સી પાસે સ્વસ્તિક રોડ પરથી બાતમી આધારે એક સુફિયાન ઉર્ફે સિબુ હુસેન શેખ, જે જહાંગીરપુરાનો રહેવાસી છે, એ મોટરસાઇકલ ઉપર એને પકડી પાડતા એની અંગઝડતીમાંથી 130 ગ્રામ અંદાજે 13 લાખ જેટલાનો મુદ્દામાલનું એમડી પ્રતિબંધિત ડ્રગ્સ મળી આવ્યું હતું। એની પાસેથી મોબાઈલ, બાઇક મળી કુલ 13,30,000નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે। આ સુફિયાન સિબુ શેખ છે નોટરિયસ હિસ્ટ્રી સીટર છે। અગાઉ 2022ના એનડીપીએસના કેસોમાં અને સતત પ્રોહિબિશનના કેસોમાં 21 થી 25 સુધીના બીજા 5 પ્રોહિબિશનના કેસોમાં પણ એની ધરપકડ થઈ ચૂકી છે। આ માલ ક્યાંથી લાવ્યો હતો, ક્યાં આપવાનો હતો, એ બાબતે તપાસ કરતા એને જે આગળ આપવાનો તે મોહમ્મદ રિઝવાન ઉર્ફે ઉસ્તાદ અબ્દુલ કાદર બોમ્બેવાલાને આ એમડી ડ્રગ્સ આપવાનો હતો અને ક્યાંથી લાવ્યો હતો એ બાબતે તપાસ ચાલી રહી છે।